સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર સ્વાધ્યાય 3.1નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ સુંદર મજાના વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 3.1 પ્રશ્ન નંબર 1 આપેલો છે. અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે. આપણને અહીં કુલ 8 આકારો આપ્યા છે, જેમાંથી આપણે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. એટલે કે આ આકૃતિઓમાંથી કયો સરળ વક્ર છે, કયો સરળ બંધ વક્ર છે, કયો બહુકોણ છે, કયો બહિર્મુખ બહુકોણ છે તથા કયો અંતર્મુખ બહુકોણ છે તેવું નક્કી કરવાનું છે. હવે આપણે તેનું સોલ્યુશન જોઈએ. પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. જેમાં એ નંબરમાં આપેલું છે સરળ વક્ર, તો આપેલી 8 આકૃતિઓમાંથી આકૃતિ નંબર 1, 2, 5, 6 અને 7 સરળ વક્ર છે. ત્યારબાદ બી નંબરમાં છે સરળ બંધ વક્ર, તો આપેલી 8 આકૃતિઓમાંથી આકૃતિ નંબર 1, 2, 5, 6 અને 7 સરળ બંધ વક્ર છે. ત્યારબાદ સી નંબરમાં છે બહુકોણ, તો આકૃતિ નંબર 1 તથા 2 બહુકોણ છે. ત્યારબાદ ડી નંબરમાં છે બહિર્મુખ બહુકોણ, જ્યાં આકૃતિ નંબર 2 આવશે. આકૃતિ નંબર 2માં દર્શાવેલ આકાર બહિર્મુખ બહુકોણ કહેવાય. ત્યારબાદ ઈમાં છે અંતર્મુખ બહુકોણ, તો આકૃતિ નંબર 1માં આપેલ આકૃતિ અંતર્મુખ બહુકોણની છે. ત્યારબાદ હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. એમાં આપણને કહ્યું છે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો. જેમાં 1 નંબર 3 બાજુ, 2 નંબરમાં છે 4 બાજુ અને 3 નંબરમાં છે 6 બાજુ હોય. તો સૌપ્રથમ આપણે નિયમિત બહુકોણ એટલે શું તેની વ્યાખ્યા લખી છે. જુઓ, સમાન માપના ખૂણા તથા સમાન માપની બાજુ ધરાવતા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. એટલે કે આપેલ બહુકોણમાં દરેક ખૂણાના માપ સમાન હોવા જોઈએ તથા દરેક બાજુના માપ પણ સમાન હોવા જોઈએ. તો તે બહુકોણને આપણે નિયમિત બહુકોણ કહી શકીએ છીએ. હવે 1 નંબરમાં છે 3 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ, તો 3 બાજુ ધરાવતા નિયમિત બહુકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું, કારણ કે આની દરેક બાજુ સરખી છે અને દરેક ખૂણા પણ સરખા છે. ત્યારબાદ 4 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ, તો તેમાં આવશે ચોરસ, અને 6 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ, તો તેમાં આવશે નિયમિત ષટકોણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 3.1નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.